જય માતાજી। તો જો એક વરિયાળીનો છોડ થયો તો અહીંયા, તો વરિયાળી બધી પાકી ગઈ છે, તો મેં તો લઈ લઉં કીધો, વળી નમી જાય છે ઘડી ઘડીને, વરિયાળીનો છોડ બહુ મોટો થઈ ગયો તો કીધું મૂલઈ તો નહીં જો નહીં આવે, ઘરે ઘરે વાટવી જશે। અમારા સેયાબેન છે ને મૂલઈ જુઓ કેમ પહોંચી આવે છે હું લઈ લઈને, જ્યાં જેમાં પહોંચી આવે દાડી, હવે હું વાટીને હું રાખું છું, મેં તો વાટવી નથી, તું ખાલી હુકવતી આવે વાટીશ તો હું કીધો, તો એ હુકવતી આવે છે ને પછી હું કંઈ સાણ વાહિંદા કરવા, કેમ કે મારે સાણ વાહિંદા આજ રહી ગયા હતા, સાહ ને પાણી બધો ભેરો થાય ને તો સાણ વાહિંદા રહી જાય। તો મીરાબાઈ તો ઘરે જ બાંધે આવે છે ને, એટલે પછી એને પાણી આપણે ઘરે 2-3 વાર પીવરાવવા જવું પડે, ઉનાળો છે એટલે, અને સાણ વાહિંદા કરી આવીને પછી આ પંખીડાને ચણ નતો કે ચણે દઈ દઉં કીધું, આ ડબ્બો ખાલી થઈ ગયો છે ને વરિયાને બાપા નાખવા આવશે ચણ, ત્યારે વળી વાત સાંભળશે તો વળી વટશે કે ઘરે બેઠી બેઠી આ કામ નથી કરતી, જ્યાં ચણ કે છે નહીં, તો મેં તો લઈ નાખી દઉં કીધું ચણ આમાં કીધું। ચણ નાખીને ઘરે આવ્યું તો ઘરે આવીને તો આઈબ્રો કરાવવાળી આવી હતી બાયું મુસ્કાન ગણે, અને આ બાઈ કહે છે મને ફિટિંગ કરી દે, તો પાયલનું કામ ચાલુ છે, મુસ્કાનનું કામ ચાલુ છે, અને પછી આ ફુલાવ બનાવ્યા છે, અને બીજો ગુવારનું શાક કર્યો હતો ને શાહ, એમાં હવે દૂધ ઓછો કાઢે તો પાણી જેવી શાહ હોય છે, પણ ઘરની શાહ ક્યાંથી હાલે, હવે બી શું થાય, અને ફુલાવ ને રોટલી ને એવું બધો બનાવી નાખ્યો। પછી આ જુઓ હમણાં વાડીએ જવાતો નથી તો રંજકો વેચાતો લેવો પડે છે।